અને જે ચોરોની વાત થતી હોય ત્યાં પેલા ભૂરાવાળવાળો કાકો કેમ ના યાદ આવે? કોણ? અમેરિકા વાળો, આપણો ડોનાલ્ડ ટ્રમ્પ. હા, ભારત પ્રત્યે જબરજસ્ત. એને તો અત્યારે હેત ઉભરાય છે, ખબર નહીં કેમ. પહેલા 25% ટેરિફ લગાડી દીધો, પછી બીજી 25%ની પેનલ્ટી. કેમ? તો કે રશિયા પાસેથી ભારત તેલ ખરીદે છે. અને હવે જ્યારે એમના વિદેશ મંત્રી રૂબિયો ભારત આવે, ભારત મંડપમમાં કાર્યક્રમ થાય અને આપણા વડાપ્રધાન સાથે સ્પીકર ફોન પર વાત થાય ને કે આઈ લવ ઇન્ડિયન પીએમ. વાહ ભાઈ વાહ, આટલો બધો પ્રેમ કેમ? $500 બિલિયન ડીલ સાઇન થવા જઈ રહી છે. આખરે ટ્રમ્પને કરવું છે શું એ નથી સમજાતું. ટ્રમ્પને નોબેલ પ્રાઇઝ જોઈએ છે કે પછી યમરાજ બનવું છે? નહીં, એટલા માટે કે અમેરિકા જો ભારતના દિલ પર રાજ કરવા માંગે છે, ટ્રમ્પને ભારત પ્રત્યે આટલો બધો પ્રેમ થઈ ગયો છે અને ભારત પર રાજ કરવું છે, ભારતીયોના દિલ પર, તો એ તો ભારતને નર્ક કહેતા હતા. અને નર્કમાં તો સામ્રાજ્ય ભાઈ કોનું હોય? એનું જ હોય ને.